રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજરોજ મકરસંક્રાંતિના દિવસે નાના નાના બાળકોને પતંગ, બ્યુગલ, ચશ્મા, માસ્ક, ફૂલકડી જેવી 300 જેટલા બાળકોને વસ્તુઓની કીટ બનાવીને આપવામાં આવી। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા બાળકોને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા, ઘર આંગણે એક વૃક્ષ વાવવું, સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા, ઉનાળામાં જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું કુંડા મૂકવા, ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી અને પંખીને સેવ ગાંઠિયા ના ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું અને પર્યાવરણને અનુકૂળ આવે એવી રીતના મકરસંક્રાંતિની ઉજવણી કરી। આપણે વહેલી સવારે 7મી સવારે 9 વાગ્યા સુધી પતંગ ના ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને પોતાના માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે, અને સાંજે 5મી સવારે 7 વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને પોતાના માળામાં પરત ફરવાનો સમય હોય છે। એ સંધ્યા સમયે આપણે ફટાકડા ના ફોડવા જોઈએ, કારણ કે પંખીઓ ફટાકડાના અવાજથી આમતેમ ઉડવા લાગે છે અને પતંગની દોરીમાં ફસાઈ જાય છે। આવી જાનહાનિ અટકાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ ને દરેક લોકોએ ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ના કરવો જોઈએ। મકરસંક્રાંતના દિવસે ગાય માતાને એક દિવસમાં લીલી નિરણ ના આપવી જોઈએ। સમય અંતરે મકરસંક્રાંતના આગળના 5 દિવસ અને પાછળના 5 દિવસ આવી રીતના ગાય માતાને નિરણ આપવી જોઈએ। તો ચાલો બધા ભેગા મળી અને આપણે પર્યાવરણને અનુકૂળ આવે એવી રીતના મકરસંક્રાંતિ ઉજવણી કરીએ। એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું। અહેવાલ સરફરાજ કોડી, ઉપલેટા। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। આજ રોજ મકરસંક્રાંતના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે મકરસંક્રાંતની ઉજવણી કરવી જોઈએ। આપણે વહેલી સવારે 7 થી 9 પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે, અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને માળામાં પાછો પરત ફરવાનો સમય હોય છે। અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ। જો સાંજ સમયે ફટાકડા ફોડીએ તો પંખીઓ આમ તેમ ઉડવા લાગે છે અને દોરીમાં ફસાઈ જાય છે, અને આપણે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ। તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકરસંક્રાંતની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાનિને આપણે અટકાવી શકીએ। જય ભારત, જય હિન્દ।